નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ। તેણે મને કહ્યું, તું ફ્રેશ થઈ જા, હું તારી માટે ખાવાનું લઈને આવું છું। મેં તેને પૂછ્યું કે મમ્મી ક્યાં ગયા છે? તેણે મને કહ્યું કે તેને અચાનક કોઈ કામ આવી ગયું એટલે મમ્મી પપ્પા બહાર ગયા છે। પછી મેં મારા રૂમમાં જઈને મારા કપડાં બદલાવ્યા અને ખુરશી ઉપર બેસી મારા રિમોટને આમથી તેમ ફેરવવા લાગ્યો। ઘણા સમય પછી મને એકલા રહેવાનો મોકો મળ્યો હતો। હું રિમોટ પકડીને ઘણી બધી ચેનલોને યાદ કરવા લાગ્યો। મારી આંખો બંધ થઈ ગઈ અને હું ઉતાવળમાં દરવાજો બંધ કરવાનું પણ ભૂલી ગયો। અને થોડી વાર પછી મને લાગ્યું કે મને કોઈ જોઈ રહ્યું છે। મેં દરવાજા ઉપર જોયું તો મારા માસી મને જોઈ રહ્યા હતા। મેં જેવા તેને જોયા, હું ઝડપથી ઊભો થઈને બાથરૂમમાં જતો રહ્યો। બાથરૂમના દરવાજાની તિરાડમાંથી મેં નજર કરીને જોઈ રહ્યો હતો। હવે માસી જતા રહ્યા હતા। જો માસી વિશે તમને જણાવું તો તેનું નામ કંચના છે અને તે અમારા ઘરે લગભગ 1 વર્ષથી ઘરનું કામ કરે છે, જેમાં તે રસોઈ બનાવી, કપડાં ધોવા, ઝાડુ પોતા, વાસણ માંજવા જેવા દરેક કામ કરે છે। તેની ઉંમર અંદાજે 32 વર્ષની હશે। તેને એક બાબો અને બેબી પણ છે। તે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે। આમ તો તે શ્યામ વર્ણના છે, પરંતુ તેની સુંદરતા અપસરાને પણ ટક્કર મારે એવી છે। થોડા સમય સુધી મેં આમ જ પસાર કર્યો અને પછી કપડાં પહેરીને હું હોલમાં આવી ગયો। માસી મારી રાહ જોઈ રહ્યા હતા। હું શરમાતા નીચે ધ્યાન રાખીને જમવાનું જમવા લાગ્યો। થોડી વાર પછી માસીએ મને એક સ્માઇલ આપી અને તે પોતાના ઘરે ચાલી ગઈ। અને મોડી સાંજે માસીએ મને ફોન કર્યો અને તેણે મને તેના ઘરે બોલાવી। હું જ્યારે તેના ઘરે ગયો ત્યારે બાળકો સૂઈ ગયા હતા અને માસી સુંદર મજાની સાડી પહેરીને રસોડાની અંદર ખાવાનું બનાવી રહ્યા હતા। મને તેણે બેસવાનું કહ્યું અને થોડી વાર પછી જમવાનું આપ્યું। હું જમીને માસીના ઘરેથી જવા લાગ્યો તો માસીએ કહ્યું કે તું આજે અહીં જ રોકાઈ જા અને અહીં સૂઈ જ જજે। તેની વાત માની ગયો અને હું ફ્રેશ થવા માટે બાથરૂમની અંદર ગયો। મેં જોયું કે ત્યાં માસીના બ્લાઉઝ અને ચણિયા સુકાઈ રહ્યા હતા। તે બધું જોઈને મારા મનની હાલત ખરાબ થવા લાગી। મેં માસીનો ચણિયો ઉપાડ્યો અને લૂછવા લાગી। આવું બધું કામ કરીને હું પણ થોડો પરેશાન થઈ ગયો હતો, પરંતુ હવે પછતાવાનો કોઈ ફાયદો ન હતો। મેં વિચાર્યું કે હવે શું, જે થઈ ગયું તે થઈ ગયું। હું ફ્રેશ થઈને બહાર આવ્યો। થોડી વાર પછી માસી પણ ફ્રેશ થવા માટે બાથરૂમની અંદર ગયા। હું મારી પથારી પર સૂવા લાગ્યો ત્યારે લગભગ 11 વાગી રહ્યા હતા। મારી નજર રૂમની ખિડકીની તરફ ગઈ। મેં જોયું કે ત્યાં માસી મને જોઈ રહ્યા હતા। હું માસી સામે જોઈને હસ્યો અને ખંજવાવા લાગ્યો। માસી પણ હસવા લાગ્યા અને ઝડપથી રૂમની અંદર આવી ગયા। રૂમની અંદર આવીને તેણે ઝડપથી ટીવીનું રિમોટ હાથમાં લઈ લીધું। તેની આવી હરકતથી હું જરાક ડગમગી ગયો અને હું તેના હાથમાંથી રિમોટ ઝોંટવાની કોશિશ કરવા લાગ્યો, પણ માસી રિમોટ મજબૂત રીતે પકડેલો હતો અને તે છોડવા માંગતા ન હતા। રિમોટ લેવાની મારી બધી કોશિશ નાકામ રહી। તે મને જોવા લાગ્યા। તેની આંખોમાં વિચિત્ર ભાવ હતા। મેં કહ્યું, માસી તમે શું કરો છો? તો માસીએ કહ્યું, હું એ જ કરું છું જે તે મારા ચણિયા સાથે કર્યું। તેના આવા વર્તનથી મને દર્દ થવા લાગ્યું, પરંતુ મને મજા પણ આવી રહી હતી। થોડી વાર પછી માસી ઉપરથી તેના ટીવી ઉપરનો પડદો હટાવી નાખ્યો। જો તેણે ટીવી ઉપરનો પડદો હટાવ્યો એટલે મેં રિમોટ દ્વારા ટીવીને ચાલુ કરવાનો વિચાર કર્યો અને મેં તરત જ રિમોટ ટીવીને સામે ધરી દીધું અને ટીવી ચાલુ કરી નાખ્યું। મેં એક સરસ મજાનું મૂવી લગાડી દીધું તો માસી કહેવા લાગ્યા કે થોડીક રાહ જો, હું હમણાં તારી બધી હોશિયારી કાઢી નાખું છું। છતાં મેં 20 મિનિટ સુધી તે મૂવી જોયું અને પછી પાછળની ચેનલ બદલી નાખી અને વોલ્યુમ ધીમો ફાસ્ટ કરીને ટીવી જોવા લાગ્યો।
માસી મને કહી રહ્યા હતા કે તું ખૂબ જ શરારતી અને તોફાની છોકરો છે. ક્યારેક ટીવીનું વોલ્યુમ ફાસ્ટ કરે છે અને ક્યારેક ધીમું ધીમું રાખે છે. તો મેં માસીને કહ્યું કે તમને કઈ રીતનું વોલ્યુમ પસંદ છે? તો તે કહેવા લાગ્યા, મને ફાસ્ટ વોલ્યુમ પસંદ છે. હવે બંને સરસ રીતે ટીવી જોઈ રહ્યા હતા. ત્યાં લાઈટ જતી રહી અને દરવાજા ઉપર કોઈના આવવાનો અવાજ સંભળાયો. અને માસીએ જ્યારે દરવાજો ખોલ્યો તો તે વ્યક્તિને જોઈને મારું હૃદય મારા હાથમાં આવી ગયું. અને પછી મિત્રો, જે કાંઈ થયું તે સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.